ભાગવત સુખદેવજી મહારાજ વ્યાસજીની પાસે ભણ્યા. સુખદેવજી તો બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મ વેતા છે. જન્મતાની સાથે જ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા છે. એને કઈ ભણવાની કે શીખવાની જરૂર શી હતી? તો એ શા માટે ભાગવત ભણ્યા? અને ત્રીજું, તમે એમ કીધું કે ભર યુવાનીમાં રાજા પરીક્ષિત પોતાનું સર્વસ્વ ત્યાગી ગંગાને કિનારે જઈ અને બેસીને કથા સાંભળે. તો મહારાજ, રાજા પરીક્ષિતે એવું શું કાર્ય કર્યું હતું કે એને કારણે એને ભર યુવાનીમાં રાજ્યનો ત્યાગ કરી ગંગાને ઘાટે જઈ અને કથા સાંભળવી પડી? અલગ અલગ 3 પ્રશ્નો પૂછ્યા છે. અને 3 પ્રશ્નોના ઉત્તરમાં સૂતજી કહે છે, સાંભળો ઋષિ મુનિઓ, હું તમને કહું. દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે ચાતઃ પરાશરાત યોગી વાસવ્યા કલયા. હે ઋષિ મુનિઓ, જ્યારે બીજો દ્વાપર યુગ આવ્યો ત્યારે પરાશર ઋષિ અને માતા સત્યવતી દ્વારા એક બાળકનો જન્મ થયો. યમુનાજીના કૃષ્ણ દ્વીપમાં એનો જન્મ થયો એટલે નામ પડ્યું કૃષ્ણ દ્વૈપાયન. એ બાળકે મોટો થઈ અને બોર ખાઈને તપ કર્યું. બોર ખાઈને તપ કર્યું એટલે એક નામ પડ્યું બાદરાયણી. અને વધારે મોટો થયો એટલે વેદોનો વિસ્તાર કર્યો એટલે નામ પડ્યું વ્યાસ. એ વ્યાસજી મોટા થયા, એમણે 17 પુરાણોની રચના કરી. પણ 17 પુરાણની રચના કરવા છતાં વ્યાસજીના મનને સંતોષ ન હતો. એક દિવસ વ્યાસજી પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં બેઠા. સંધ્યા ટાઈમ હતો, સાંજનો સમય હતો. વ્યાસજી જ્યાં બેઠા હતા ત્યાં નારદજી આવ્યા છે. આવીને નારદજીએ વ્યાસજીના મુખની સામે જોયું અને ખબર પડી કે વ્યાસજીના મુખમાંથી કંઈક ચિંતા લાગે છે. નારદજી પૂછે છે, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મનમ પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસેવ વા. હે વ્યાસજી, તમે તો સંત છો. સંતના મોઢા માથે ચિંતા ન શોભે. સંતે તો ભગવાનનું ચિંતન કરવાનું હોય. એક વસ્તુ યાદ રાખજો મારા વાલા, આ સંસાર છે ને એના 2 પાસા છે, સુખ અને દુઃખ. તડકો ન પડે તો છાયાની કિંમત સમજાય નહીં. પણ જ્યારે દુઃખ આવે ને જીવનમાં, ત્યારે બહુ ચિંતા ન કરવી. ભગવાનના નામનું ચિંતન કરવું. સ્મરણીયો વ્રજાધિપ, ચિંતનીયો વ્રજાધિપ. फिक्र सबको खा गई फिक्र सबका पीर, पर फिक्र की फाकी करे उसका नाम फकीर. નારદજીએ પૂછ્યું વ્યાસજીને, ત્યારે વ્યાસજી કહેવા લાગ્યા કે નારદજી, મેં 17 પુરાણ લખ્યા પણ મારા મનને હજી સંતોષ નથી. ત્યારે નારદજી કહેવા લાગ્યા કે વ્યાસજી ક્ષમા કરજો, પણ એક વાત કહું. બોલે શું? કે તમે અત્યાર સુધીમાં જે 17 પુરાણો લખ્યા છે ને, એ પુરાણોમાં તમે જ્ઞાનને પ્રાધાન્યતા આપી છે, ભક્તિને પ્રાધાન્યતા નથી આપી. ઈશ્વર સુધી પહોંચવું હોય ને તો જ્ઞાન સાથે ભક્તિ પણ જોઈએ. ભક્તિ વગર ભગવાન રાજી થતો નથી. ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભાગવત ભાખો, તમારું પણ કલ્યાણ થશે અને જગતનું પણ કલ્યાણ થશે. અહીંયા નારદજીએ વ્યાસજીને પોતાના પૂર્વ જન્મની કથા કીધી છે. નારદજી વ્યાસજીને કહે છે કે સાંભળો વ્યાસજી, આજે હું દેવર્ષિ નારદ તરીકે લોકોમાં પૂજાઉં છું તો એમનેમ નથી પૂજાતો. આની પાછળ મારું તપ છે. બોલે શું તપ છે? બોલે ગયા જન્મમાં હું એક દાસીનો દીકરો હતો. મારી માં એક દાસી હતી. જન્મતાની સાથે જ પિતાનું મૃત્યુ થયું. માં અને દીકરો અમે 2 એકલા. મારી માં ઘરના કામ કરે અને મારું જીવન ચાલે.
મારી માં એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં કામ કરતી હતી. બ્રાહ્મણની સેવા કરે, એના ઘરનું ભોજન બનાવે, એના ઘરના જે નાના મોટા કામો હોય એ કામો કરે. અને બ્રાહ્મણનું ઘર એટલે પવિત્ર ઘર. હું ઉંમરમાં બહુ નાનો, 5 વર્ષની મારી ઉંમર, હું બ્રાહ્મણના આંગણામાં રમ્યા કરું. એક દિવસ બન્યું એવું, વ્યાસજી ચાતુર્માસ આવ્યો અને થોડાક સંતો એ બ્રાહ્મણની ઘરે ચાતુર્માસ કરવા રોકાવા આવ્યા છે. એ સંતો જેના દર્શન કરવા માટે લોકો પડાપડી કરતા હોય, એ સંતો જેના ચરણ સ્પર્શ કરવા માટે લોકો પડાપડી કરતા હોય, એ સંતોની સેવા કરવાનો લાભ મને અને મારી માને મળ્યો છે. એ સંતો બેસીને રોજ સત્સંગ કરે. મારી માં તો એના કામમાં વ્યસ્ત હોય, પણ હું નાનો ને, સંતની સામે બેસું અને સત્સંગ થાય એ બેઠો બેઠો સાંભળું. એક દિવસ સત્સંગ ચાલતો હતો અને સત્સંગ કરતા કરતા પેલા સાધુ મહારાજની નજર મારા ઉપર પડી. મને પૂછ્યું, અરે બેટા, તારી ઉંમર તો બહુ નાની છે, તને અમે જે સત્સંગ કરીએ છીએ એમાં ખબર પડે છે? નારદજી કહેવા લાગ્યા, બાપજી ખબર તો નથી પડતી, પણ મજા બહુ આવે છે. તમે જે કરો છો ને એમાં મજા બહુ આવે છે. તમારું બાળક જ્યારે નાનું હોય ને ત્યારથી જ એનામાં સત્સંગના ગુણ આપજો. અને તમે જે કરશો, જેમ કરશો, જેવી રીતે કરશો એવી રીતે તમારું સંતાન કરશો. તમે બધાએ અનુભવ્યું હશે. અને મેં હમણાં કલાક પહેલા દાખલો જોયો સંદીપભાઈનો. પહેલા સંદીપભાઈ આમ પગે લાગ્યા અહીંયા, તો એનો છોકરો એમ જ લાગ્યો. અહીંયા સંદીપભાઈ નમીને પગે લાગ્યા તો એનો છોકરો નમ્યો કે મારા પપ્પા નમે છે તો મારે નમવું જોઈએ. છોકરો નાનો છે. મને ખબર નથી સંદીપભાઈ તમારો, મને તો સ્તુતિબેન ની એકની જ ખબર. અને સ્તુતિબેન એ નાની એવી દીકરીની કાલની તમને વાત કરું. કાલે તમે બધા તો પોથી યાત્રામાં મસ્ત હતા અને વ્યસ્ત હતા. એ દીકરી મારી સામે પોથી યાત્રામાં બગીમાં હતી. એના ખોળામાં કોઈ નાની દીકરી બેઠેલી. સ્તુતિના ખોળામાં બેઠેલી નાની છોકરી રડતી હતી. અને સ્તુતિ જેમ કોઈ માં દીકરીના આહુડા લૂછતી હોય ને, 2 હાથે એના આહુડા લૂછતી હતી. અને 4 છોકરીઓ જે હતી એ ચારેયને પોતાના હાથે મોઢું ખોલ, આમ ઊંચું કર, એટલે ઓલી છોકરી ઊંચું કરે એટલે સ્તુતિ પોતાના હાથે પાણી પાય. મને એવું દ્રશ્ય દેખાણું જાણે કોઈ માં દીકરીને એનો હાથ જોતી હોય. એકવાર સ્તુતિબેન માટે જોરદાર તાળીઓ. દીકરી મોટી થાય અને આવા નવા સંસ્કારો એના કુળના, એના કુટુંબના આગળ લઈ જાય. આ મેં મારી આંખે દ્રશ્ય જોયું, એ તમને કહી રહ્યો છું. નહીંતર અવડા બાળકને ખબર શું પડે કે કોઈને પાણી કેમ પીવડાવું? ઉલટાનું દે નહીં, ઝઘડે નહીં, હું નહીં આપું. એને બદલે ખોડામાં બેહાડી ઓલીના આંસુડા લૂછે છે અને પાણી પીવડાવે છે. તમારા બાળકને બાળપણથી અને નાનપણથી સારા સંસ્કાર આપજો. પછી પાકે ઘડે કાંઠા ચડશે નહીં. નાનપણથી તમારું દીકરો કે દીકરી નાના હોય ને ત્યારથી એને સત્સંગની ટેવ પાડજો. બાળપણથી તમે એને જે શીખવાડશો ને, મોટો થઈને એ જ વસ્તુ એના આચરણમાં આવશે. આ વસ્તુ યાદ રાખજો. એક શેઠ રોજ સત્સંગમાં જાય અને સાધુ મહારાજ રોજ સત્સંગ કરાવે. શેઠ સાધુ મહારાજની સામે બેસે અને સાધુ મહારાજ શેઠની સામે જોઈને જ રોજ સત્સંગ કરે. એક દિવસ બન્યું એવું કે શેઠને મોડું થયું આવવામાં. અડધો 1 કલાક શેઠ મોડા પડ્યા સત્સંગમાં. સાધુ મહારાજે તો સત્સંગ ચાલુ કરી દીધો, પણ સત્સંગ પૂરો થયા પછી સાધુ મહારાજે શેઠને પૂછ્યું કે શેઠજી, આજે કેમ તમારે મોડું થયું આવવામાં? રોજ તો તમે ટાઈમસર આવી જાઓ છો. શેઠજી કહેવા લાગ્યા, બાપજી નીકળ્યો તો આજે ટાઈમસર, પણ દીકરાનો નાનો દીકરો છે ને એ પાછળ થયો કે પપ્પા મારે આવું છે, દાદા મારે આવું છે.
એટલે પછી એને સમજાવી અને ઘરે રાખવામાં થોડુંક મોડું થઈ ગયું. એટલે પેલા સંતે કીધું કે છોકરો વાહે આવતો તો વેન કરતો તો તેને હારે લેતો આવો તો એમાં શું વાંધો? નાનપણથી છોકરામાં સત્સંગના ગુણ આવે એ તો સારું. પેલા શેઠ શું કહેવા લાગ્યા ખબર? ના રે ના મહારાજ, અત્યારથી છોકરાને સત્સંગમાં લેવાય, બાવો થઈ જાય. એટલે શેઠે આમ વાત કરીને એટલે મહારાજે હળવેકથી પૂછ્યું, તમે કેટલા વર્ષથી સત્સંગ કરો છો? કીધું 25 વર્ષથી. તમે થયા? ઈ થઈ જાય. પણ આપણી માનસિકતા એવી છે કે આપણે એમાંથી નીકળી શકતા નથી. શ્રી દ્વારિકાધીશ કી જય. તો નારદજી એ સંતોની સાથે બેસી અને સત્સંગ શ્રવણ કરતા હતા, સાંભળતા હતા. સંતોએ પૂછ્યું કે બેટા તને આમાં કશી ખબર પડે છે? બોલે નહીં મહારાજ, ખબર તો નથી પડતી પણ મજા બહુ આવે છે. નારદજીનો આ જવાબ સાંભળી અને સંતો રાજી થયા. પછી તો નારદજીને સમજાય એવી સરળ અને સહેલી ભાષામાં સંતો સત્સંગ કરવા લાગ્યા છે. સત્સંગ કરતા કરતા સમય પસાર થયો, ચાતુર્માસ પૂર્ણ થયા. સંતોએ રજા લીધી કે હવે અમે અમારી યાત્રાને આગળ વધારીએ. ત્યારે નારદજી સંતોના પગમાં પડ્યા છે. 5 વર્ષનો એ બાળક સંતોના પગમાં પડીને કહેવા લાગ્યો, મહારાજ તમારી સાથે સત્સંગ કરીને મારું મન પણ ઈશ્વરની સાથે જોડાઈ ગયું છે. હે પ્રભુ, હવે આપ મને આપની સાથે લઈ જાઓ, હું આપની સેવા કરીશ. નારદજીની વાત સાંભળીને સંતો કહેવા લાગ્યા, નારદજી હજી તમારી ઉંમર પણ નાની છે અને તમારી ઉપર એક જવાબદારી છે. તમારી જવાબદારી છે તમારી માતાની સેવા. પહેલા તમે તમારી માતાની સેવા કરો અને સેવા કરતા કરતા જે સમય વધે ને એ સમયમાં ભગવાનનું સ્મરણ કરજો. અમે તમને એક શ્લોક આપીએ છીએ, દ્વાદશાક્ષર ગાયત્રી શ્લોક આપ્યો છે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. સંતોએ કીધું કે રોજ આ શ્લોકનું પઠન કરજો, તમારી માની સેવા કરજો. ઓકે, પ્રશ્નો છે એવું છે બીજા સત્રમાં. સંતો કહેવા લાગ્યા કે તારી જવાબદારી તારી માતાની સેવા કરવાની છે. ભગવાનની ભક્તિ કરજે અને માની સેવા કરજે. જીવનમાં સુખી થવું હોય ને તો પહેલી સેવા માં અને બાપની કરજો મારા વાલા. ભગવાનની પૂજા કરવામાં કદાચ અડધો કલાક મોડું થશે ને તો ચાલશે, પણ મા બાપની સેવામાં મોડું ન કરતા. બાપાને કોઈ દી પગે ન લાગે અને મંદિરમાં જઈને સાક્ષાત દંડવત પ્રણામ કરતો હોય ત્યારે આપણને પૂછવાનું મન થાય કે ભગવાનને જરૂર નથી, ઘરે જઈને પેલા એકવાર તારા પિતાજીને નમન કર. નારદજીને કીધું કે તમે તમારી માતાની સેવા કરો. સંતો ગયા, નારદજી પોતાની માતાની સેવા કરવા લાગ્યા. સેવા કરતા 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 સમય પસાર થયો. એક દિવસ રાત્રિએ બન્યું એવું કે નારદજીના માતા આશ્રમની ગૌશાળાની અંદર ગાય દોવા ગયા અને અંધારામાં એનું ધ્યાન ન રહ્યું. ગૌશાળામાં એક સર્પ હતો. સર્પની પૂંછડી ઉપર એનો પગ આવ્યો અને સર્પે નારદજીની માતાને દંશ દીધો. નારદજીની માતાનું મૃત્યુ થયું છે. નારદજીને હર્ષ પણ ન થયો, નારદજીને શોક પણ ન થયો.
વિચાર્યું એક જવાબદારી હતી, ઈશ્વરે એ પણ પૂર્ણ કરી. નારદજી નીકળી ગયા પોતાનું શેષ જીવન ભગવાનનું સ્મરણ કરવામાં. જંગલમાં જઈ સરિતામાં સ્નાન કરી એક વૃક્ષની નીચે પદ્માસન લગાવી આંખો બંધ કરી હૃદયમાં ભગવાન ઠાકુરજીનું ધ્યાન ધરતા ધરતા વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરવા લાગ્યા છે. તુભ્યમ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. મંત્ર બોલતા 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 નારદજીનું હૃદય ભક્તિથી ભરાણું છે. આંખમાંથી પ્રેમના અશ્રુઓ વહેવા લાગ્યા, રોમ રોમ પુલકિત થયું. ત્યારે ભગવાન વિષ્ણુએ નારદજીના હૃદયમાં આવી અને નારદજીને દર્શન દીધા છે. ભગવાન નારાયણને પોતાના હૃદયમાં જોયા અને નારદજી પ્રસન્ન થયા છે. પણ થોડીક વારમાં ભગવાને માયા કરી અને હૃદયમાં જે દેખાતું સ્વરૂપ એ ભગવાને અદૃશ્ય કરી દીધું. નારદજીની આંખ ખુલી અને બહાર જોયું તો બહાર પણ ભગવાન ન દેખાણા. પાછી આંખ બંધ કરી અંદર પ્રયાસ કર્યો, ભગવાન અંદર પણ ન દેખાણા. એ ઘોર જંગલમાં નારદજી રડવા લાગ્યા. ત્યારે આકાશવાણી થઈ કે હે નારદ, તારા પુણ્યના પ્રભાવે મેં તને એકવાર દર્શન આપ્યા, હવે તો તારો આ દેહ છૂટશે ત્યારે તું મારા લોકને પ્રાપ્ત કરીશ. અને હે વ્યાસજી, પછી જંગલમાં દાવાનળ લાગ્યો. દાવાનળમાં મારું પણ મૃત્યુ થયું. બ્રહ્માજીએ જ્યારે બીજી વાર સૃષ્ટિની રચના કરી ત્યારે હું બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે જન્મ્યો. દેવોએ હાથમાં વીણા આપી અને દેવર્ષિ નારદ તરીકે આજે બધા લોકમાં પૂજાવ છું. તેનું કારણ એક જ છે કે ગયા જન્મમાં મેં ભગવાનની ભક્તિ કરી હતી. તમે પણ ભક્તિથી ભગવાનનું ભાગવત ભાખો તો જગતનું ચોક્કસ કલ્યાણ થશે. પોતાના પિતા બ્રહ્માજીએ આપેલા 4 શ્લોકો ચતુશ્લોકી ભાગવત નારદજીએ વ્યાસજીને આપી અને વ્યાસજીએ ગણેશજીની સહાયતા લઈ અને 4 શ્લોકમાંથી 18,000 શ્લોકો લખ્યા છે. ભાગવતજીમાં કથા નથી પણ સંતોના મોઢે સાંભળ્યું છે કે વ્યાસજીએ ભાગવત લખવા માટે ગણેશજીને બોલાવ્યા. આજે પણ તમે હરિદ્વાર થી આગળ 4 ધામ કરવા જાઓ એટલે બદ્રીનાથ, અને બદ્રીનાથ થી આગળ જાઓ એટલે ભારતનું સૌથી છેલ્લું ગામ છે માનાગાંવ. માનાગાંવ થી થોડાક આગળ ચાલો ને એટલે સતો પંથ કહેવાય. ત્યાં સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાંથી સરસ્વતી નદી પ્રગટ થાય છે. અને જ્યાંથી સરસ્વતી નદી પ્રગટ થાય છે એની જમણી બાજુ ઉપર એક ગુફા છે જેનું નામ છે વ્યાસ ગુફા, અને ડાબી બાજુ નીચે એક ગુફા છે જેનું નામ છે ગણેશ ગુફા. સંતો એવું કહે છે કે વ્યાસજીએ અને ગણેશજીએ ત્યાં બેસી અને ભાગવતજીની રચના કરી, જે જગ્યા આજે પણ ઉપસ્થિત છે. કદાચ ક્યાંય જાઓ, બદ્રીનાથ જાઓ તો ત્યાંથી થોડુંક ચાલીને જવું પડશે, યાત્રા થોડી કઠિન છે, પણ આ સ્થળો જોવા જેવા છે. વ્યાસજીએ ગણેશજીને કીધું કે ભાગવતજી લખો, એટલે ગણેશજીએ શરત મૂકી. લખવાનો વાંધો નથી પણ એક શરત. શું? બોલે હું નવરો ન બેસું. તમે 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો બનાવો તો કેટલી વાર લાગે, અને એટલો બધો ટાઈમ હું નવરો બેસું એ મને નહીં ગમે. તમારે મને સતત કાર્યરત રાખવો પડશે. વ્યાસજીએ કીધું કશો વાંધો નહીં. પછી વ્યાસજી શું કરે, શ્લોક બનાવે ને એટલે ગણપતિને ઊંધો શ્લોક લખાવે, અને પછી ગણપતિને એમ કે આમાંથી જરાક વ્યવસ્થિત કરીને લખો. એટલે ગણપતિ જ્યાં વ્યવસ્થિત કરીને એક શ્લોક લખી રહી ત્યાં વ્યાસજી બીજું બનાવી નાખે. આમ કરતા 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 4 શ્લોકમાંથી 18,000 શ્લોકો વાળી આ દિવ્ય સંહિતા બનાવી છે. 335 અધ્યાય, 12 સ્કંદ અને 150 લક્ષ અક્ષર આ શ્રીમદ ભાગવત મહાપુરાણ ની અંદર છે. માવડીઓ ભજન ગાય એમાં ધોળ ગાય અને ધોળમાં આવે આંબો. આંબો જેને આવડતો હોય એને ખબર હોય કે ભાગવતજી નું મહત્વ શું છે. આપણે ગાઈએ ને
હે આંબો અખંડ ભુવનથી ઉતર્યો આંબો અખંડ ભુવનથી ઉતર્યો. અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. જ ભૂમિમાં બાનો વાસ સખી રે આંબો રોપ્યો. વ્રજ ભૂમિમાં બાનો વાસ સખી રે આંબો આંબો અખંડ ભુવનથી ઉતર્યો અને વ્રજભૂમિમાં આંબાનો વાસ. હંબે વસુદેવજીએ બીજ વાવ્યા. એ હું તો દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપ્યો. એ આંબો આંબો બહુ લાંબો છે. નામ આંબો ને છે બહુ લાંબો અને ઘડિયાળનો કાંટો બહુ ફટાફટ ફરે છે. તો એ આંબા દ્વારા શ્રીમદ ભાગવતનું મહત્વ શું છે એ આપણને સૌને સમજાયું છે. ભાગવતજી લખાઈ તો ગયું પણ વ્યાસજી વિચાર કરે છે કે હવે આ ભાગવત આપવું કોને? કારણ પિતા હોય ને પિતા એ ઘણી બધી સંપત્તિ ભેગી તો કરે. ઇફેક્ટ કાપો છે પડઘા પડે છે. પિતા ઘણી બધી સંપત્તિ ભેગી તો કરે પણ એ સંપત્તિ ભેગી કર્યા પછી પિતાને ચિંતા હોય કે આ સંપત્તિ કયા દીકરાને આપવું, આ વારસો કોને આપવો. એમ વ્યાસજીએ ભાગવત લખ્યું તો ખરા પણ વિચાર કરે કે કોને આ ભાગવત આપવું કે જેનાથી જગતનું કલ્યાણ થાય. વિચાર કરતા હતા અને વિચાર કરતા 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 વ્યાસજીની નજર પડી શુકદેવજી ઉપર. વિચાર્યું કે શુકદેવજી જો આ ભાગવત ભણે અને લોકો સુધી પહોંચાડે તો ચોક્કસ આ જગતનું કલ્યાણ થશે. પણ શુકદેવજી તો જન્મતાની સાથે જ ઘર છોડીને નીકળી ગયા છે. શુકદેવજીને પાછા લાવે કોણ? વિચાર કર્યો એક કામ કરું. વ્યાસજીએ પોતાના શિષ્યો હતા ને એને 2 શ્લોક બનાવ્યા ભાગવતજીના અને શિષ્યોને કીધું કે તમે જ્યારે પણ જંગલમાં કાષ્ટ વીણવા જાઓ, પેલા ગુરુકુળમાં એવું હતું કે છોકરો ગુરુકુળમાં ભણવા જાય એટલે માત્ર 4 ઓરડાની દિવાલમાં એને પૂરી રાખવામાં ન આવે, એને દરેક પ્રકારનું શિક્ષણ આપવામાં આવે. એને લાકડા કાપવા પણ મોકલવામાં આવે, એને શાક સુધારવા પણ મોકલવામાં આવે. જીવન જરૂરિયાત દરેક પ્રકારના જે ક્રિયાઓ અને કાર્યો છે એ છોકરા પાસે કરાવવામાં આવતા. આજે આપણે શાળા કોલેજમાં એટલું સમજ્યા છે 4 દિવાલની વચ્ચે ઘણું બધું ઇંગ્લિશનું જ્ઞાન છોકરાના મગજમાં આપી દો એટલે છોકરો ટેલેન્ટેડ.
પોપટની જેમ ઇંગ્લિશ બોલતો હોય એટલે હોશિયાર. પછી ક્યારેક હાથમાં હોય દોરો આપીને કેવું બટન ટાકતા આવડે છે, તો કહેશે કે નહીં આ તો નથી આવડતું.